કેમ છે અમદાવાદ? વેલકમ ટુ બે ઘડી બેઠક. અને આજે બે ઘડી બેઠકનો જે માહોલ છે એકદમ ભૂતિયા થઈ ગયો છે. કેમ? કારણ આજે આપણે બાજુમાં બેઠા છે પાર્થ મધુકૃષ્ણ, જેમણે કારખાનું મૂવીમાં એક એક્ટર અને રાઇટર તરીકે બહુ જ સારું કામ કર્યું છે. આજે આપણે એમના વિશે બહુ જ બધી ભૂતિયા વાતો જાણવાના છીએ. તો સૌથી પહેલા કેમ છો તમે? અરે એકદમ મજામાં, ખૂબ મજા આવી. તમારા નવા આખા પ્રોગ્રામ માટે તમને અભિનંદન કે આટલું સારું એક નવું પ્લેટફોર્મ વિલ થઈ રહ્યું છે. સો યસ. ઓકે, હમણાં વચ્ચે ટ્રેલર જોતી હતી, તો એમાં એવું લખેલું આવે છે કે ગુજરાતી સ્માર્ટ હોરર ફિલ્મ. તો પહેલો પ્રશ્ન મારો એ છે કે આ સ્માર્ટ હોરર ફિલ્મ શું છે? એટલે આ બધા જ ક્વેશ્ચન્સ આવા કરતા હોય છે કે આ સ્માર્ટ હોરર કેમ છે. તો તમે છે ને, હું એક જ શબ્દ જવાબ આપીશ કે જ્યારે એક લિનિયર વેમાં સ્ટોરી હોય ને, તો બહુ પ્રિડિક્ટેબલ થઈ જાય છે. આપણે ત્યાં કેવું કહેવાય કે ભારત પાકિસ્તાનની મેચ હોય ને છેલ્લા બોલ સુધી એમ હોય ને કે આ જીતશું કે હારશું, એ જે થ્રિલ છે એ થ્રિલ તમને ક્યાંક ને ક્યાંક કારખાનામાં મળશે. તમે ગમે એટલી ધારણા બાંધી લેશો, તમારી ધારણા ખોટી જ પડશે. તમે આખું ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલ ફિલ્મ શું છે. ઓકે, હવે તમે ઓફકોર્સ બહુ બધી ભૂતની રિસર્ચ તો કરી જશે, તો મારા બે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મને ભૂતથી બહુ બીક લાગે છે, એટલે પહેલો પ્રશ્ન એવું કે કઈ કઈ ભૂતિયા જગ્યાઓ છે જે તમને ખબર છે? એક તો આપણે જ્યાં બેઠા છીએ એ એરિયામાં જ નજીકમાં સિગ્નેચર ફાર્મ આવેલું છે, સો એ મને એક ખબર છે. આના સિવાય એક બે એવી જગ્યાઓ છે જેમ કે મને એક્સપિરિયન્સ થયો છે ને, એ ક્યાંક ગાંધી આશ્રમમાં થયેલો છે, પણ એ મારો પોતાનો છે, એટલે ઓફકોર્સ હું એને એવું નહીં કહું હોન્ટેડ પ્લેસ છે, બટ મને ત્યાં એક એક્સપિરિયન્સ થયેલો છે. આના સિવાય એવી કોઈ મને બહુ હોન્ટેડ જગ્યા ખબર નથી. તમારા ધ્યાનમાં હોય તો મને જણાવજો, આપણે એક્સપ્લોર કરશું. જરૂર. હમણાં તમે એક્સપિરિયન્સની વાત કરી, તો એ એક્સપિરિયન્સ મારી ઓડિયન્સને જાણવા મળી જાય ને તો જલસો. એટલે બેઝિકલી કેવું છે કે ક્યાંક એવી બહુ જૂની મેમરી છે મારી, કે હું ને મારા દાદા ક્યારેક ગાંધી આશ્રમ, પહેલાં ત્યાં એ બાજુ રહેતા અમે, તો એમ કે ક્યારેક ગયા હોય ફરવા, અને મને ક્યાંક બાળક, એક બહુ નાની ઉંમર હતી ત્યારે મારી, અને ત્યારે મને એવું કંઈક દેખાયું કે ઝાડવા ઉપર કંઈક છે, અને એ મેમરી હમણાં સુધી, એટલે કોલેજમાં હતો ત્યાં સુધી રહી. એટલે ક્યાંક એ એક્સપિરિયન્સ છે. એટલે એવું કંઈ ભૂતિયા કેવું નહીં, બટ મને એમ થોડું આછું યાદ છે, કોઈક સ્ત્રી જેવું કંઈક દેખાણો. એટલે ઓફકોર્સ હવે સ્ત્રી 2 આવી રહી છે, તો એનું પણ હું ફ્રીમાં પ્રમોશન કરી દઈશ, પણ ત્યારે કોઈ એવું કંઈક દેખાણો, બસ. એટલે એ એક્સપિરિયન્સ છે, એના સિવાય એસ જ કોઈ એક્સપિરિયન્સ નથી. ઓકે, એટલે તમને ચુડેલ ટાઈપ્સ કોઈ દેખાયું હતું? આવી રીતે તમને ભૂતોના પ્રકાર કેટલા ખબર છે? સૌથી પહેલા તો હું એમ કહીશ કે સ્ત્રી જ છે, કે જે ચુડેલ વાળી જે ઘટના છે. પછી હમણાં હું અનુજભાઈ સાથે વાત કરતો હતો, તો એમ મને એક એક્સપિરિયન્સ શેર કર્યો. જીન છે, પછી મામાદેવ છે, પછી ભૂત છે, પછી પ્રેત આત્મા છે, એના સિવાય ચુડેલ છે, ડાકણ છે, બસ આટલા મને ખ્યાલ છે. મેં છે ને તમારું આખું ઇન્સ્ટા ખોડી નાખ્યું હતું, રાઈટ? તો મને એવું જાણવા મળ્યું છે કે તમને મીમ્સનો બહુ સારો એવો શોખ છે, તો તમારી મોસ્ટ ફેવરેટ ટિલ ડેટ મીમ કઈ છે? સો એટલે એસ જ અત્યારે મારું ફેવરેટ જે છે ને, એ હજી સુધી આવ્યું નથી, પણ મારું ફેવરેટ એવું કંઈક છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની હેસિયત બહારની બહુ ફેંકતો હોય ને, ત્યારે અમે લોકો, એક અમારો ઇનસાઇડ જોક છે કે એમાં ફાટ, આટલો આ મારો અંદરનો ઇનસાઇડ જોક છે, જેને હું મીમ તરીકે ક્યારેક બહાર મૂકીશ. તો અત્યારે તો આ છે મારો ફેવરેટ. હવે તમારી ભૂતિયા ફિલ્મ છે, રાઈટ? હોરર, કોમેડી હોરર છે, તો ક્યારેય તમને સેટ પર એવું કંઈ અનુભવાયું છે? ના, સેટ ઉપર એસ જ એવું કંઈ એક્સપિરિયન્સ નથી થયો, કેમ કે કામમાં જ હોઈએ સતત. પણ અમારા એક કો એક્ટર છે, તો એ બિચારા ચેન્જિંગ કરવા ગયા હતા એ રૂમમાં, એક ચેન્જિંગ રૂમમાં, તો ત્યાં એ બિચારા 10 મિનિટ સુધી ફસાઈ ગયા હતા, દરવાજો નહોતો ખોલી શક્યો. એટલે એ એમની સાથેનો એક્સપિરિયન્સ છે. બાકી સેટ ઉપર એસ જ એવું કંઈ થયું નથી. પ્રેન્ક તો નતો ને? ના, પ્રેન્ક નહોતો, ઓફકોર્સ પ્રેન્ક નહોતો. એમણે ફોન કરીને પહેલા જ મને પૂછ્યું કે ભાઈ આ પ્રેન્ક નથી ને? ના પાડી સર, કંઈક એમાં કંઈક હતું, કંઈક ઇશ્યુ હતો દરવાજામાં પહેલેથી, બટ એમના નસીબ ખરાબ, ત્યારે બિચારા સલવાઈ ગયા. કારણ કે એમની પહેલા અમે ગયા હતા, પણ અમને કંઈ ના પ્રોબ્લેમ છે. બસ, તો આજે મારી ઓડિયન્સને ફૂલ મજા આવી ગઈ હશે. ભૂત વિશે આટલું બધું તમને જાણવા મળ્યું હશે. હવે તમારે કમેન્ટ્સમાં પહેલાં મને કહેવાનું છે, કારખાનું તમે જોઈ આવ્યા છો કે કેમ નથી જોઈ આવ્યા, અને જોઈ આવે તો કેમ તમને મૂવી આટલી બધી ગમી છે? વિડીયોને લાઈક કરો, બધા સાથે ફટાફટ શેર કરો. ખાસ કરીને કોમેન્ટ્સમાં લખજો કે તમારી ધારણા કેટલી ખોટી પડી, કારણ કે ખોટી પડવાની છે નક્કી વસ્તુ છે એમ. એટલે એ જણાવજો કે તમને સરપ્રાઇઝીસ કેવા લાગ્યા ફિલ્મના. હવે રાઇટરની આટલી ગેરંટી હોય એટલે તમારે એ બાબતે કામ કરવું જ પડશે. બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બધાને વિડીયો શેર કરી દો, એન્ડ નેક્સ્ટ વિડીયો માટે જરૂરથી રાહ જોજો. બાય.